જય શ્રી કૃષ્ણ બધાને। આજે હું એક નવી રેસીપી લઈને આવી છું જેનું નામ છે ચીલી પોટેટો। ચીલી પોટેટો બનાવવા માટે મેં આ રીતે લાંબી સાઈઝના 2 નંગ બટાકા લીધા છે। હવે તેની છાલ ઉતારી લાંબી લાંબી સ્લાઈસ કરી લઈશું। બટાકાને આ રીતે મેં લાંબી લાંબી સ્લાઈસમાં કાપીને ધોઈ લીધા છે। હવે તેને એક બાઉલમાં ગરમ પાણી મૂકી અધકચરા બાફી લઈશું। પાણી ગરમ થઈ ગયું છે। બટાકાની સ્લાઈસને પાણીમાં નાખી થોડીવાર માટે બાફવા દઈશું અને બાફતી વખતે તેમાં થોડું મીઠું પણ નાખી લઈશું। બટાકા આપણા અધકચરા બફાઈ ગયા છે। આ રીતે ચપ્પાની મદદ વડે ચેક કરી લઈશું। બસ આ જ સ્ટેજ ઉપર ગેસ બંધ કરી બટાકાને એક ચારણીમાં કાઢી થોડીવાર માટે ઠંડા કરી લઈશું। આ રીતે બટાકાની સ્લાઈસને એક ચારણીમાં કાઢી થોડીવાર માટે મેં ઠંડી કરી લીધી છે। હવે તેને એક બાઉલમાં કાઢી તેની અંદર 2 ચમચી જેટલો ચોખાનો લોટ નાખીશું। ત્યારબાદ 2 ચમચી કોર્નફ્લોર નાખીશું। ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું પણ નાખીશું। અને 1 ચમચી જેટલું લાલ મરચું નાખીશું। અને 1 ચમચી શેજવાન ચટણી નાખીશું। જો તમારી પાસે શેજવાન ચટણી ના હોય તો લાલ મરચું પણ સહેજ વધારે નાખી તીખાશ માટે ચાલશે। હવે આ બધું બટાકાની સાથે મિક્સ કરી તળી લઈશું। બટાકાની સ્લાઈસને આ રીતે બધું જ કોટિંગ થઈ ગયું છે। હવે એક કડાઈમાં થોડું તેલ ગરમ મૂકી બધી સ્લાઈસને આપણે તળી લઈશું। તેલ આપણું ગરમ થઈ ગયું છે। હવે આ રીતે એક એક સ્લાઈસને નાખી મીડિયમ તાપે તળી લઈશું। આ રીતે બધા જ બટાકાને મેં તળીને કાઢી લીધા છે। હવે તેનો વઘાર કરીશું। વઘાર માટે મેં 2 નાની સાઈઝની ડુંગળી, 2 તીખા લીલા મરચાં, 1 કેપ્સિકમ, ઝીણું સમારેલું લસણ અને 1 ચમચી સોયા સોસ, 2 ચમચી ગ્રીન ચીલી સોસ, 2 ચમચી રેડ ચીલી સોસ, 1 થી 1.5 ચમચી શેઝવાન ચટણી અને 2 ચમચી ટોમેટો કેચઅપ લીધો છે। હવે એક કડાઈમાં 2 થી 3 ચમચી તેલ લીધું છે। તેલ ગરમ થાય એટલે તેમાં જે લસણ સમાર્યું હતું તેને નાખી સાંતળી દઈશું। ત્યારબાદ જે તીખા મરચાં કાપ્યા હતા તેને પણ સાથે સાથે નાખી બંનેને સાંતળી લઈશું। હવે જે કેપ્સિકમ અને ડુંગળી કાપી હતી તેને પણ સાથે સાથે નાખી બધું જ સાંતળી લઈશ। શાકભાજી બધું સંતળાઈ ગયું છે। હવે તેની અંદર મસાલા કરીશું। મસાલામાં સૌથી પહેલાં સ્વાદ મુજબ મીઠું નાખીશું। ત્યાર પછી 1 ચમચી સોયા સોસ, શેઝવાન ચટણી,
2 ચમચી ગ્રીન ચીલી સોસ, 2 ચમચી રેડ ચીલી સોસ અને ટામેટો કેચઅપ. બધું જ બરાબર મિક્સ કરી લઈશું. હવે જે આપણે આ બટાકા તળીને કાઢ્યા હતા તેને પણ નાખી મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો આપણો મસાલો બધો જ મસાલો બટાકાની અંદર મિક્સ થઈ ગયો છે. હવે ઉપરથી થોડાક તલ નાખીશું જેથી આપણો આ ચીલી પોટેટો દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગે. આ રેસીપી બાળકોને નાસ્તામાં પણ આપવી હોય તો આપી શકાય. બાળકો પણ ખૂબ જ હોંશે હોંશે ખાશે. હવે ગેસ બંધ કરી આપણે આ જે ચીલી પોટેટો છે તે બનીને તૈયાર છે તેને ગરમ ગરમ સર્વ કરી લઈશું. તમે જોઈ શકો છો આપણો ક્રિસ્પી ચીલી પોટેટો બનીને તૈયાર છે. જો તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો તેને સબસ્ક્રાઈબ કરજો અને મારા વિડીયોને પૂરો જોઈ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને આ મારી રેસીપી કેવી લાગી. જય શ્રી કૃષ્ણ.